पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, सायंकालीन स्वाध्यायात्मक ज्ञान सत्र अंतर्गत शुक्ल यजुर्वेदीय काण्व शाखीय ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रम में प्रथम बे मंत्रनो विचार करीने तृतीय मंत्रनो विचार चर्चा आपणे करी रह्या छीए। प्रथम मंत्रनी अंदर प्रथम वेदार्थ अने बीजा मंत्रनी अंदर द्वितीय वेदार्थ संक्षेप थी सूत्र रूप थी भगवती श्रुतिए बतावी दीधो। भाष्य टीकाकारना कथनानुसार प्रथम मंत्रनी अंदर जे प्रथम वेदार्थनो जे उल्लेख कर्यो सूत्र रूप थी भगवती श्रुति प्रथम मंत्रोक्त जे वेदार्थ छे एनो विस्तार थी वर्णन करवा चाहे छे। विस्तार थी एनो प्रपंच करवा मागे छे। अनेज देकम ये चौथा श्लोक थी लईने सपर्यगात ये 8मा श्लोक सुधी में, चतुर्थ श्लोक थी लईने 8मा श्लोक सुधी में प्रथम मंत्र में कहेला
સૂત્રરૂપથી જે અર્થ છે એનો વિસ્તારથી વર્ણન શ્રુતિ ચતુર્થ શ્લોકથી લઈને 8મા શ્લોક સુધીમાં કરવા માંગે છે. પણ એ પહેલા આ તૃતીય મંત્રની અંદર અવિદ્વાનની નિંદા શ્રુતિ કરે છે. તૃતીય મંત્રમાં અવિદ્વાનની નિંદા કરીને પછી ચતુર્થથી લઈને 8મ શ્લોક સુધીમાં પ્રથમ મંત્રોક્ત જે વેદાર્થ છે એને વિસ્તારથી બતાવશે. એટલે આત્મતત્વનું વિસ્તારથી સ્વરૂપ ભગવતી શ્રુતિ આગળ બતાવશે. અને સાથે સાથે પ્રથમ મંત્રની અંદર કયો તેન ત્યક્તેન ભુંજીથા ફળ, તો તત્ર કોમો ઇત્યાદિથી ફળનો પણ કથન શ્રુતિ આગળ બતાવવાની છે. પણ એ પહેલા ભગવતી શ્રુતિ એવું ચાહે છે કે અવિદ્વાનની નિંદા કરી દેવામાં આવે, જેથી કરીને મુમુક્ષુની આત્મતત્વ જ્ઞાનમાં દ્રઢ નિષ્ઠાપૂર્વક નિષ્ઠા બને, પ્રવૃત્તિ થાય. એટલે આ જે તૃતીય મંત્રની અંદર અવિદ્વાનની નિંદા કરવામાં આવી. અવિદ્વાનથી અભિપ્રાય છે દેહાભિમાની, જે દેહને હું માને છે અથવા પોતાના આત્માને હું કરતા છું, ભોગતા છું એવું માનીને જે વેદોક્ત કર્મપરાયણ જ માત્ર છે, વેદોક્ત કર્મનું ફળ સ્વર્ગ આદિ એ જ પરમ પ્રયોજન છે એવું જે માને છે એની નિંદા શ્રુતિ કરી રહી છે. તો શ્રુતિએ કહ્યું કે આવા જે લોકો છે, અવિદ્વાન જે છે, એ એવા લોકને પ્રાપ્ત કરે છે જે લોકો અસુર સંબંધી છે, અંધકાર અને તમથી આવૃત છે. એવા લોકોને આ અવિદ્વાન જે છે એ આ શરીર છૂટ્યા પછી આવા લોકોને પ્રાપ્ત કરે છે. હવે જો પ્રથમ લાઈનમાં અસુર્યા નામ તે લોકા, તો તે શબ્દ છે ને ભાષ્ય ટીકાકારના કથનાનુસાર તેની જગ્યાએ તે શબ્દ યે માટે છે. શા માટે છે? યે. ભાષ્ય ટીકાકાર લખે છે તે લોકા ઇતિ તત્ શબ્દો યત શબ્દાર્થે. મળ્યું? એટલે કે ભાષ્ય ટીકાકાર કહે છે કે મૂળ શ્લોકની અંદર અસુર્યા નામ તે લોકા, તે લોકા, લોકાની પૂર્વમાં જે તે વિશેષણ છે એમાં જે તે લોકામાં જે તત્ શબ્દ છે એ યત શબ્દાર્થ છે, યત માટે છે. એટલે કે યે અંધેન તમસાવૃતા અસુર્યા નામ લોકા, એવો વાક્ય બનશે. યે અંધેન તમસાવૃતા અસુર્યા નામ લોકા તે યે કેચ આત્મહનો જનાઃ તાન પ્રેત્ય અભિગચ્છન્તિ. આવું વાક્ય બની ગયું. એટલે કે જે અંધકાર અને તમથી આવૃત અસુર સંબંધી જે લોકો છે, એટલે કે શરીરો છે, જે જન્મો છે, એવા જન્મોને તે અહીંયા તાંસ તેનો છે ને તે લઈ લો. તે એકે ચ જે કોઈ આત્મહન જના, આત્મહત્યારા જે લોકો છે એ એ લોકોને પ્રેત્ય એટલે મૃત્યુ પામ્યા પછી અભિગચ્છન્તિ એટલે પ્રાપ્ત કરે છે.
તો સજ્જનો, આપણે આ શ્લોકના 3 ચરણ ભાષ્યના માધ્યમથી સમજી ચૂક્યા છીએ સજ્જનો. હવે આ જ શ્લોકનું 4થું ચરણ છે, યે કેચ આત્મહનો જનાઃ. એટલે કે આ જે અંધકાર, અદર્શનાત્મક અજ્ઞાનથી આવૃત એવા જે અસુર સંબંધી જે લોકો છે, એ લોકોને જે અવિદ્વાન છે, એ અવિદ્વાન આ શરીરને ત્યક્ત્વા ઇમં દેહમ, વર્તમાન દેહને ત્યાગ કરીને પ્રારબ્ધ અનુસાર એના શરીરનો ભોગ થયા પછી, શરીર છૂટ્યા પછી પ્રેત્ય તાન અભિગચ્છન્તિ. તાન યાની સ્થાવરાન તાન લોકાન, એટલે કે સ્વર્ગીય દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. યથા કર્મ યથા શ્રુતમ, એ શ્રુતિ વાક્ય કથન અનુસાર યથા કર્મ યથા શ્રુતમ, એટલે કે જે કર્મનો જેવો ફળ ભગવતી શ્રુતિમાં જેનો ઉલ્લેખ છે એવા એ જન્મને પ્રાપ્ત કરે છે. યદિ ઇષ્ટાદિ કર્મો કર્યા છે તો દેવ શરીર, મિશ્ર કર્મ કર્યા છે તો મનુષ્ય શરીર, અનિષ્ટ કર્મ વધારે છે તો તિર્યક શરીરને એ પ્રાપ્ત કરે છે. યથા કર્મ યથા શ્રુતમ. યથા શ્રુતમ થી અભિપ્રાય છે કે જે મનુષ્ય જેવું પ્રતિષિદ્ધમ વિહિતમ વા, પ્રતિષિદ્ધ કર્મ અથવા વિહિત કર્મ, દેવતાદિ જ્ઞાનમ અનુતિષ્ઠંત, ઉપાસના પણ કરી હોય તો એવો વ્યક્તિ જે છે એ કર્મયા ઉપાસનાની અનુરૂપ યોની આપનો તે જન્મને પ્રાપ્ત કરે છે. એ યથા કર્મ યથા શ્રુતમનો અર્થ છે. કોણ આ ફળને પ્રાપ્ત કરે છે? તો કહ્યું યે કેચ આત્મહનઃ. કોણ? યે કેચ એટલે જે કોઈ, આત્મહનઃ એટલે આત્માની હત્યા કરવા વાળાને આ લોકાદિની પ્રાપ્તિ થાય છે. આત્મહનઃ, કોણને? આત્મહનઃ. આત્મહનઃ એટલે શું ભાઈ? તો કહ્યું આત્માનમ ઘ્નન્તિ ઇતિ આત્મહનઃ. શ્રુતિએ અવિદ્વાન મનુષ્યના માટે આત્મહનઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે અવિદ્વાન કેવો છે સજ્જનો? આત્મહનઃ છે, આત્માની હત્યા કરવા વાળો છે અવિદ્વાન. અવિદ્વાન એટલે કે જે પોતાના આત્માના અસ્તિત્વને નહીં જાણીને અને દેહનું વાસ્તવિક અસ્તિત્વ ન હોવા છતાં પણ દેહના અસ્તિત્વને સ્વીકારે છે અને આત્માનું ત્રૈકાલિક અસ્તિત્વ હોવા છતાં એનો અસ્વીકાર કરે છે. એટલે એ અવિદ્વાન છે, એ આત્માનો હત્યારો છે. આત્માનમ ઘ્નન્તિ, કોને આત્મહત્યારો કહેવામાં આવે છે? આત્મહન કોને કહેવામાં આવે છે? આત્માનમ ઘ્નન્તિ, જે આત્માનો હિંસા કરે છે એને આત્મહન કહેવામાં આવે છે. આત્માનમ ઘ્નન્તિ, આત્માનું જે હનન કરે છે તો એવા વ્યક્તિને શું કહેવાય છે? આત્મહનઃ. તો પછી એ કોણ છે? કે તે પ્રશ્નપૂર્વક આગળનું પદ ઉઠાવે છે. કે તે એ કોણ છે આત્મહન?
તો કયું? જના. જના. જનાથી કોણ અભિપ્રાય છે? જન શબ્દની અંદર તો વિદ્વાન આવી જાય. એટલે ભાષ્યકાર જનાહા એ જે શ્રુત્યુક્ત પદ છે એનું સ્પષ્ટીકરણ કરતા કહે છે યે અવિદ્વાંસઃ. અહીંયા આત્મઘન વ્યક્તિ, આત્મહન વ્યક્તિથી અભિપ્રાય છે યે અવિદ્વાંસઃ, એટલે કે જે અવિદ્વાન છે એ. તો અર્થાત કે ભગવતી શ્રુતિએ આત્મહન એ અવિદ્વાન માટે શબ્દ પ્રયોગ કર્યો છે. તો સજ્જનો પ્રશ્ન ઉભો થાય કે અવિદ્વાનને માટે આત્મહન શબ્દનો પ્રયોગ શા માટે? અવિદ્વાન તો જીવે છે, ખાય છે, પીવે છે, એ આત્મહત્યા તો નથી કરતો. લોકની અંદર તો આત્મહન એવા વ્યક્તિને કહેવામાં આવે છે જે વિષ ભક્ષણાદિ દ્વારા પોતાના દેહનો પરિત્યાગ કરી દે. એવા વ્યક્તિને આત્મહત્યારો કહેવામાં આવે છે. તો અહીંયા આત્મહન શબ્દનો અર્થ છે અવિદ્વાંસઃ. તો પછી અવિદ્વાન હોય આત્માનો શબ્દનો અર્થ, તો પ્રશ્ન ઉભો થાય કે અવિદ્વાનને માટે શ્રુતિએ આત્માનો શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? શું આત્માનો શબ્દનો અર્થ અવિદ્વાનની અંદર ઘટી જાય છે? હા, ઘટી જાય છે. જો કેવી રીતે? એટલે પ્રશ્નપૂર્વક ભાષ્યકાર ઉત્તર દે છે. કારણ કે આત્મહંત્રિત્વ ઉદરભેદીની પ્રસિદ્ધે, આત્મહંત્રિત્વ જે છે એ શબ્દનો પ્રયોગ કોના માટે કરવામાં આવે છે? ઉદરભેદીની પ્રસિદ્ધે. આત્મહંત્રિત્વ એ ઉદરભેદી. ઉદરભેદી એટલે જે પોતાના પેટની અંદર ફાડીને જે આત્મહત્યા કરી લે એને શું કહેવામાં આવે? ઉદરભેદી આત્મહત્યારો. તો આત્મહંત્રિત્વ શબ્દ જે છે ઉદરભેદીમાં પ્રસિદ્ધ છે. તો કથમ અવિદ્વાંસઃ આત્મહન? તો અવિદ્વાંસને માટે આત્માનો શબ્દનો પ્રયોગ શા માટે? એ પ્રશ્ન પૂછે છે. જો ભાષ્યકાર પ્રશ્ન ઉભો કરે છે કે કથમ તે આત્માનં નિત્યમ હિંસંતી. તો ભાઈ અવિદ્વાનને માટે આત્માનો શબ્દનો પ્રયોગ શા માટે? કેવી રીતે અવિદ્વાનની અંદર આત્માનો શબ્દનો પ્રયોગ ઘટે છે? કથમ તે આત્માનં નિત્યમ હિંસંતી. કથમ, કેવી રીતે? આત્માનં નિત્યમ હિંસંતી. એ આત્માનો જે છે એ નિત્ય હનન કેવી રીતે કરે છે? નિત્યમ હિંસંતી. તો કહ્યું કે એટલા માટે અવિદ્વાનને માટે આત્માના શબ્દનો પ્રયોગ કરે છે કે કારણ કે એ નિત્યમ, જ્યારે નિત્યમ અવિદ્વાન વ્યક્તિ જે છે એની અહંતા મમતા શેમાં હોય છે? દેહમાં કે આત્મામાં? બોલો. દેહમાં. 24 કલાક એ કોને માને છે? આત્મા. દેહને આત્મા માને છે. દેહના ધર્મને પોતાના ધર્મ માને છે. દેહને એ હું માને છે. એટલે આત્માની હિંસા સતત થઈ કહેવાય. આત્મા વિદ્યમાન હોવા છતાં એનો અસ્વીકાર અને શરીર ત્રૈકાલિક ન હોવા છતાં એને ત્રણેકાળમાં સ્વીકાર કરવો, એ શું છે? નિત્ય હિંસા છે. નિત્ય એટલે પ્રતિક્ષણ. જ્યાં સુધી આત્મ તત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી એ શું કરે છે? આત્માની હિંસા કરે છે. શેના કારણે? તો કહ્યું અવિદ્યા દોષેણ. જો અર્થ ઉદરભેદી જે વ્યક્તિ છે ને એને માટે પણ આત્માન શબ્દનો પ્રયોગ થાય છે.
પણ સજ્જનો આ શ્રુતિ વાક્યમાં ત્રીજા મંત્રમાં એવા ઉદરભેદી વ્યક્તિની તો કઈ વાત જ નથી. એટલે ઉદરભેદી વ્યક્તિ અહીંયા આત્માના શબ્દથી ગ્રાહ્ય નથી, પણ અવિદ્યાવાન વ્યક્તિ છે એ અહીંયા આત્માના શબ્દથી ગ્રાહ્ય છે. કારણ કે જે અર્થ છે ઉદરભેદી જો એ જ લેવામાં આવે તો હવે ઉદરભેદી વ્યક્તિનો અહીંયા શું પ્રસંગ છે? એટલે ઉદરભેદી આત્માના શબ્દથી ગ્રાહ્ય નથી, પણ અવિદ્વાન જે છે એ આત્માના શબ્દથી ગ્રાહ્ય છે. અહીંયા તો ઉદરભેદીનો તો કોઈ પ્રસંગ જ નથી. એટલે પ્રસંગાભાવાદ અશુદ્ધત્વ અધ્યાસેન તિરસ્કાર એવ આત્માંતરિત્વમ. અહીંયા તો સજ્જનો અવિદ્યાના કારણે અધ્યાસના કારણે જે નિત્ય આત્મા પ્રતીત હોવા છતાં પણ એનો જે તિરસ્કાર કરવો, આત્માના અસ્તિત્વનો તિરસ્કાર કરવો હતો, તિરસ્કાર કરવો એ જ આત્માની હત્યા છે. એટલે કહ્યું કે તિરસ્કાર એને જ આત્મહંત્રિત્વ શબ્દથી અહીંયા ગ્રહણ કરવાનું છે. એટલે ભાષ્યકારે લખ્યું અવિદ્યા દોષેણ, અવિદ્યારૂપી દોષથી વિદ્યમાનસ્ય આત્મના તિરસ્કરણાદ. જો કેવી મહાન મોટી જે છે અવિદ્યા છે, વિદ્યમાનસ્ય આત્મન, આત્મા 24 કલાક 365 દિવસ ત્રણેય કાળમાં વિદ્યમાન રહે છે, અને છતાં એવા આત્માનો તિરસ્કાર અવિદ્વત વ્યક્તિ શું કરે છે? એવા આત્માનો તિરસ્કાર કરે છે. એટલે અહીંયા આત્માનો શબ્દનો અર્થ છે અવિદ્વાન, ઉદરભેદી નહીં પણ અવિદ્વાન ગ્રાહ્ય છે. કારણ કે એ આત્માનો તિરસ્કાર કરવાથી એ આત્મહત્યારો છે. તો પણ પછી એના માટે હિંસા શબ્દનો પ્રયોગ કેવી રીતે ભાઈ? અવિદ્વાન વ્યક્તિ નિત્ય આત્માનો તિરસ્કાર કરે છે તો એ હિંસા કેવી રીતે થઈ? તો ભાષ્ય ટીકાકાર એ વાતનું સમાધાન કરે છે સુંદર રીતે, દૃષ્ટાંત દ્વારા. દૃષ્ટાંત દ્વારા કહે છે યથા કસ્યચિત શુદ્ધસ્ય, મળ્યું દ્રષ્ટાંત છે. યથા કસ્યચિત શુદ્ધસ્ય મિથ્યા અભિશાપઃ અશસ્ત્રવદ ઉચ્યતે તદ્વત આત્મની પાપિત્વાદિ અધ્યાસોપી હિંસા એવ ઇત્યર્થઃ. સજ્જનો કોઈ વ્યક્તિ શુદ્ધ છે, નિર્દોષ છે. કેવો છે? નિર્દોષ છે, પણ મિથ્યા અભિશાપ, મિથ્યા કલંક એની ઉપર લગાડી દેવામાં આવે. વ્યક્તિ નિર્દોષ હોય અને કોઈ શરારતી વ્યક્તિઓ એ વ્યક્તિની ઉપર મિથ્યા કલંક લગાડે, તો મિથ્યા કલંક લગાડવું, શુદ્ધ હોવા છતાં, નિર્દોષ હોવા છતાં એ વ્યક્તિની ઉપર મિથ્યા અભિશાપ એટલે મિથ્યા કલંક લગાડવું, એ શું કહેવાય? એનો અશસ્ત્ર વધ કહેવાય. અશસ્ત્ર એટલે શસ્ત્ર વગર એ વ્યક્તિનો શું કર્યો કહેવાય? વધ કર્યો કહેવાય. શુદ્ધ હોવા છતાં એની ઉપર મિથ્યા કલંક લગાડવું એ વ્યક્તિનો શસ્ત્ર વગર પણ એને માટે વધ શબ્દનો જેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે, યદ્યપિ એનો વધ કર્યો નથી, પણ મિથ્યા કલંક લગાડવો એ શું છે? વધ સદૃશ છે. એટલે એના માટે વધ શબ્દનો પ્રયોગ જેવી રીતે કરવામાં આવે છે ને લોકમાં, તદ્વત આત્મની પાપિત્વાદી અધ્યાસોપી, એવી રીતે અવિદ્વાન શું કરે છે?
આત્મા અપાપ વિદ્ધ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત હોવા છતાં પણ અવિદ્વાન શું કરે છે? આ આત્માની અંદર પાપિત્વાદીનો અધ્યાસને કારણે આરોપ કરે છે કે આ આત્મા પાપી છે. એ અધ્યાય એ શું કહેવાય? આત્માની ઉપર મિથ્યા કલંક લગાડ્યું કહેવાય કે બોલો? તો આત્માની અંદર આત્મા શુદ્ધ હોવા છતાં પાપિત્વાદી અધ્યાસના કારણે એ આત્માની હિંસા જ કહેવાય. શું કહેવાય? હિંસા. હિંસા જ કહેવાય. હિંસાથી જરાય ઉતરતો કહેવાય નહીં, હિંસા જ કહેવાય એના માટે. અને એવું લાગે કે ભાઈ કેમ શ્રુતિએ આવો શબ્દ પ્રયોગ કર્યો છે? તો જો શાસ્ત્રની અંદર અન્યત્ર પણ આવા પ્રકારના પ્રયોગો જોવા મળે છે, જે આત્માને નહીં જાણવા વાળાને માટે આત્મહા શબ્દનો પ્રયોગ જોવા મળે છે સજ્જનો. ये अन्यथा संतम आत्मानम अकर्तारम स्वयं प्रभुं कर्ता भोक्तेति मन्यन्ते ते एवात्महनो जना. મહાભારતની અંદર આ શ્લોક છે. આ શ્લોક શું કહે છે? જે મનુષ્ય અન્યથા સંતમ આત્માનમ, આત્મા શાસ્ત્રો કહે છે આત્મા નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ છે, અકર્તા છે, પછી સ્વયં પ્રભુ છે, વ્યાપક છે, છતાં આવા આત્માને કર્તા ભોગતા ઇતિ મન્યન્તે. જે અવિદ્વાન મનુષ્ય આવા આત્માને કર્તા માને છે, આવા આત્માને ભોગતા માને છે, તે એવ આત્મહનો જનઃ. તો એને આત્મઘાતી ન કહેવાય તો બીજું શું કહેવાય? બોલો. એટલે શું છે? આત્મહન છે. જો ભાગવત પુરાણની અંદર પણ એક શ્લોક છે, ભાગવત પુરાણની અંદર પણ એક શ્લોક છે, મયાનુકૂલેન નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મઃ. આવો ભાગવત પુરાણની અંદર પણ આવો શ્લોક જોવા મળે છે. હલો નીચે ટિપ્પણીમાં, પુમાન મયાનુકૂલેન નભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મઃ. ભાગવત પુરાણની આ જે શ્રુતિ છે સજ્જનો, એ આક્રોશપૂર્વક મનુષ્યને ઉદ્દેશ કરીને શું બોલે છે? જો કે આ જે શરીર છે ને એ નૌકા છે. શું છે? નૌકા છે. અને ભવસાગરને તરવા માટે આપણને ભગવાને આ મનુષ્ય શરીર રૂપી નૌકા આપી છે. અને ઘણીવાર એવું થાય, ચાલો નૌકા મળી, પણ ઘણીવાર પાણી પ્રતિકૂળ હોય, હવા પ્રતિકૂળ હોય, તો આપણે જવું છે પાર, અને હવા છે એ નૌકાને બીજી દિશામાં લઈ જાય. તો અહીંયા એવું પણ નથી, બધી રીતે અનુકૂળ છે. મયાનુકૂલેન નભસ્વતેરિતમ. છતાં પણ મનુષ્ય આ મનુષ્ય રૂપી નૌકાને પ્રાપ્ત કરીને સંસાર રૂપી સાગરને જે નથી તરતો, પુમાન ભવાબ્ધિમ ન તરે. જે પુરુષ આ ભવાબ્ધિ એટલે ભવસાગરને નથી તરતો, સ આત્મઃ. ભગવત પુરાણે હું કીધું કે એ આત્મહા છે. એટલે અવિદ્વાનના માટે આત્મહા શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં જોવા મળે છે. એટલે ભગવાન ભાષ્યકાર આ તૃતીય મંત્રની અંદર જ્યાં આત્મહના શબ્દનો પ્રયોગ આવ્યો છે, તો આત્મહના શબ્દનો અર્થ અવિદ્વાન જે કર્યો છે એ જરાય ખોટો નથી.
ભગવાન ભાષ્યકારે શ્રુતિનો અભિપ્રાય આત્મહન શબ્દનો અર્થ આત્મ અવિદ્વાન છે એ કર્યો, એમાં ક્યાંય કોઈ આગ્રહ યા ખોટું નથી. એટલે નક્કી થઈ ગયું સજ્જનો કે તૃતીય મંત્રની અંદર આત્મહન શબ્દનો અર્થ છે અવિદ્વાન. કેવો? અવિદ્વાન. જો આગળ શું કે છે એના માટે. અચ્છા, પણ આત્મા જે સજ્જનો એની હત્યા તો સંભવ નથી, તો અવિદ્વાનને આત્માનો શબ્દનો પ્રયોગ અવિદ્વાન માટે કેવી રીતે કરી શકાય? એ પ્રશ્ન છે. આત્મા છે એની હત્યા સંભવ નથી, તો અવિદ્વાન વ્યક્તિને માટે શ્રુતિની અંદર આત્મહન શબ્દનો પ્રયોગ કેવી રીતે સંભવ છે? તો જો આત્મા કેવો છે? અજર અમર છે. કેવો છે? અજર અમર. અજર અમરત્વાદી લક્ષણ વાળો આત્મા છે. તો એવો જે સજ્જનો કે અજર અમરત્વાદી લક્ષણ વાળો આત્મા હું છું, અહમ અજર અમરત્વાદી લક્ષણો અહમ, આવો જ્યારે બોધ થાય, વિદ્વાન વ્યક્તિને બોધ કેવો હોય છે આત્માનો સજ્જનો? અજર અમરત્વાદી લક્ષણો અહમ, હું અજર અમર ઇત્યાદિ લક્ષણોથી યુક્ત આત્મા છું. વિદ્વાનનો આવો અનુભવ છે. અને અવિદ્વાન આત્માને કેવો માને છે? કર્તા ભોક્તા અહમ. તો હવે જે અજર અમરત્વાદી લક્ષણો અહમ ઇતિ એવો જેને સંવેદન છે અને એવું જેનું અભિધાન છે, એનું જે કાર્ય તદ હતસ્ય ઇવ ન દૃશ્યતે, જેવી રીતે હતની અંદર જે હિંસિત વ્યક્તિમાં જોવા મળે છે એવું તો અહીંયા જોવા મળતું નથી. તે હનન ઉપચાર્યતે, એટલે અહીંયા આત્મને માટે હનન શબ્દનો પ્રયોગ કેવલ ગૌણ છે, ઉપચાર માત્ર છે. એ વાત ભગવાન ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે. વિદ્યમાનસ્ય આત્મનઃ યત કાર્યમ ફલમ અજર અમરત્વાદી સંવેદન લક્ષણમ તદ હતસ્ય ઇવ તિરોભૂતમ ભવતિ ઇતિ પ્રાકૃત અવિદ્વાંસો જના આત્મહન ઉચ્યતે તેન હિ આત્મહનન દોષેણ સંસરંતિ તે. જો શું કહે છે? વિદ્યમાનસ્ય આત્મન, આત્મા જે છે એ તો 24 કલાક વિદ્યમાન રહે છે. તો વિદ્યમાન જે આત્મા છે અને એનું યત કાર્ય, એનો જે કાર્ય એટલે જે ફળ છે, જેને આત્માનો હું અજર અમરત્વાદી લક્ષણોથી યુક્ત છે એવો જેને અનુભવ થઈ ગયો, એવા વિદ્વાનને ફળ શું મળે છે? હું અજર છું, અમર છું. એટલે એ મૃત્યુના ભયથી છૂટી જાય છે. તો જ્ઞાનનું જે કાર્ય ફલ અજર અમરત્વાદી સંવેદન લક્ષણ, કે જે વિદ્વાન પોતાને શું અનુભવ કરે છે? હું અજર છું, અમર છું, એવું સંવેદન લક્ષણ. હવે આ જે અનુભવ આવો હોવો જોઈએ વિદ્વાનને, આવો અનુભવ વિદ્વાનને હોવો જોઈએ. પણ વિદ્વાનને હોય છે અને અવિદ્વાનને હોવો જોઈએ, પણ અવિદ્વાનને આવો અનુભવ નથી. એટલે તદ હતસ્ય ઇવ, એ માનો એ હત્યા સમાન છે. એ શું છે? આવો અનુભવ ન હોવો અને બદલે પોતાને કરતા ભોગતા માનવો, એ શું કહેવાય? નહીં, હત્યા. એટલે હતસ્ય ઇવ તિરોભૂતમ ભવતિ.
અવિદ્વાનને હું અજર અમરત્વાદી લક્ષણથી યુક્ત આત્મા જોઈએ જ્ઞાન તિરોભૂત રહે છે, ઢંકાયેલું રહે છે. તિરોભૂતમ ભવતી, એ જ્ઞાન એને તિરોભૂત રહે છે સજ્જનો. જેમ કોઈ વ્યક્તિ છે સામે ઊભો હોય, એનો સગો છે, પણ વર્ષો પછી મળ્યો હોય તો એને ઓળખતો નથી, સામે હોવા છતાં એને ઓળખતો નથી. અને પછી કોઈ આવીને ઓળખાણ કરે તો પછી કહે છે કે અરે તું તમારો સગો છો. તો એ પહેલા શું હતો? એ વ્યક્તિ સામે હતો છતાં પણ એ તિરોભૂત હતો. એ રીતે તિરોભૂતમ ભવતી એટલે પ્રાકૃત અવિદ્વાંસો જના આત્મના ઉચ્ચંતે. એટલે જે પ્રાકૃત મનુષ્યો છે, જે અવિદ્વાન છે, એના માટે આત્મા શબ્દનો પ્રયોગ જે છે એ કર્યો તો શ્રુતિએ બરાબર કર્યો છે. એટલે આવા જે મનુષ્યો છે એને આત્મા ઉચ્ચંતે, એટલે એ આત્માના હત્યારા છે. આત્મા વિદ્યમાન હોવા છતાં એનો સ્વીકાર ન કરવો અવિદ્યાના કારણે, તો એને શું કર્યું કહેવાય? આત્માની હત્યા કરી કહેવાય. તો સજ્જનો, ભાષ્યકારના કથન અનુસાર અહીંયા આત્માનો શબ્દનો અર્થ છે અવિદ્વાન. એટલે તો પછી સજ્જનો, શાસ્ત્રમાં હત્યાનું પ્રાયશ્ચિત હોય છે. હત્યાનું પ્રાયશ્ચિત હોય છે. જેવી રીતે ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે છે, એ કોઈ ક્રોધાવેશથી કરી નાખે. હત્યા શાના કારણે થાય છે? ક્રોધાવેશથી થાય છે. તો ક્રોધાવેશથી કોઈ કરી નાખે, અને જ્યારે ક્રોધનો આવેગ સમાપ્ત થઈ જાય પછી એ પ્રાયશ્ચિત કરે. શું કરે? પ્રાયશ્ચિત કરે. તો પ્રાયશ્ચિતથી હત્યાનો દોષ છે એ સમાપ્ત થઈ જાય છે, પ્રાયશ્ચિતથી, ભોગથી. તો અહીંયા જે અવિદ્વાનને માટે જે આત્મા શબ્દનો પ્રયોગ કર્યો, તો અહીંયા આવા આત્મઘાતીને માટે પ્રાયશ્ચિત વિધાન અદર્શનાથ. શાસ્ત્ર જ અવિદ્યાવાનની માટે આત્મા શબ્દનો પ્રયોગ કરે છે. કોણ કરે છે? આ શાસ્ત્ર કરે છે. શાસ્ત્ર અવિદ્વાનને માટે કેવા શબ્દનો પ્રયોગ કર્યો? આત્મહન. તો આવા આત્મહનને માટે શાસ્ત્રએ કોઈ પ્રાયશ્ચિત બતાવ્યું નથી. આત્મઘાતસ્ય પ્રાયશ્ચિત વિધાન અદર્શના. પ્રાયશ્ચિતનું વિધાન તો જોવા મળતું નથી. હવે સજ્જનો, જેના માટે પ્રાયશ્ચિતનું વિધાન હોય ને, તો પ્રાયશ્ચિત કરવાથી એ દોષથી છૂટી શકાય છે. એ દોષથી છૂટી શકાય છે. હવે આ જે આત્મા વિદ્યમાન હોવા છતાં આત્માને સજ્જનો ન જાણવો, જેને શાસ્ત્ર આત્મહન કહેવા છે, આવા આત્મઘાતીને માટે શાસ્ત્રમાં કોઈ પ્રાયશ્ચિત જોવા મળતું નથી. અને જેનું પ્રાયશ્ચિત ન હોય સજ્જનો, તો એવા કર્મને ભોગવવું પડે છે. શું કરવું પડે? ભોગવવું પડે છે. તો એવી હત્યાઓ છે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી હોતું. તો ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યાથી એક હત્યાને માટે 7 જન્મનું વિધાન આપણે ત્યાં જોવા મળે છે. તો એને એ દોષ ભોગવવો પડે છે. ભોગથી જે નાશ થાય. પ્રબળ જે છે એના માટે પ્રાયશ્ચિત પણ હોતું નથી. તો પછી પ્રાયશ્ચિતના અભાવમાં આ જે અવિદ્યાવાન છે એને શું ફળ ભોગવવું પડે છે? તો કહ્યું, જો આત્મહનન દોષેણ સંસરંતી તે. આત્મહન રૂપ દોષને કારણે અવિદ્વાનને શું ભોગવવું પડે છે? સંસરણ. આત્મહનન દોષેણ તે સંસરંતી. એટલે આત્મહત્યા રૂપી દોષના કારણે એ સંસરણ કરે છે. સંસરણ કરવું એટલે પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની
જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. સજ્જનો, તો આત્મઘાતી વ્યક્તિ શું કરે છે? જન્મે છે અને મરે છે. સજ્જનો, એ આત્મઘાતી વ્યક્તિ જે છે એ ક્યારેક ઉપર જાય, સારા કર્મ કર્યા હોય તો દેવ શરીર પ્રાપ્ત કરે, મિશ્ર કર્મ કર્યા હોય તો મનુષ્ય શરીર પ્રાપ્ત કરે, અને કનિષ્ઠ કર્મના કારણે, અનિષ્ટ કર્મના કારણે તિર્યક શરીર પણ પ્રાપ્ત કરે છે. અને એ જ તિર્યક શરીર પ્રાપ્ત કરેલા વ્યક્તિને કાળક્રમથી પાછો મનુષ્યાદી શરીરમાં કરેલા કર્મના ફળ સ્વરૂપે સજ્જનો એ સંસારની અંદર ઉપર નીચે મધ્યમ આ રીતે એ સંસરણ કર્યા કરે છે. એને જન્મ અને મરણ જે છે એ ચાલુ રહે છે. એ જ એ આત્મરૂપી હત્યા એટલે અવિદ્યાનું ફળ છે. એટલે અવિદ્યાનું ફળ શું છે? અવિદ્વાનને શું ફળ મળે છે? જન્મ અને મરણ. સજ્જનો, એટલે સજ્જનો આ રીતે ભગવાન ભાષ્યકારે તૃતીય જે મંત્ર છે એનો જે શ્રુત્યુક્ત જે અભિપ્રાય છે એ પ્રગટ કરી દીધો. સજ્જનો, અને મુખ્ય વસ્તુ છે કે ભાઈ આ શ્લોકની અંદર અવિદ્વાનની નિંદા છે. એટલે અવિદ્વાનની ભયંકર નિંદા થઈ. અવિદ્વાનને આત્મહત્યાના કારણે વારંવાર જન્મ અને વારંવાર મૃત્યુ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. એટલે નિંદાથી મનુષ્યએ જાગૃત થઈ જવું જોઈએ. શું થવું જોઈએ? એટલે શ્રુતિ મનુષ્યને જાગૃત કરે છે અને કહે છે કે હે મનુષ્ય, તું આત્મ તત્વને જાણ. આ ઉપનિષદનો વિચાર કર, અને ઉપનિષદના વિચારથી તો આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરી લે, તો જન્માદિ દુઃખોથી મુક્ત થઈ જઈશ. નિંદાનો આ ફળ છે. એટલે હવે જે વ્યક્તિને આ વાત સમજાણી તો એ અવિદ્વાન છે, એ સાધન પરાયણ થશે. શું થશે? સાધન પરાયણ થશે. કે સંસારમાં આવું જોવા મળે છે. આપણે કઈ જતા હોઈએ અને આગળ કોઈ આપણને એમ સૂચિત કરે કે તેમ આગળ નહીં જતા, આગળ મહાન ભય છે, તો આપણે સાંભળીને શું કરીએ છીએ? ત્યાંથી પાછા વળીએ છીએ. અને તમે કહો નહીં, હવે આવા તો બધા રસ્તામાં કીધા કરે, આવા લોકોની વાત થોડી મનાય, મારે તો આગળ જવું જ છે. અને જાય તો એ દોષનો ભાગીદાર થઈ જાય છે, એને નુકસાન સહન કરવું પડે છે. પણ જે પાછો વળી જાય તો એને નુકસાન સહન કરવું નથી પડતું. તો શ્રુતિ અહીંયા અવિદ્વાનની નિંદા કરીને અવિદ્વાન વ્યક્તિ જે છે એને જાગૃત કરે છે, આત્મતત્વ જ્ઞાન પ્રત્યે અભિમુખ કરે છે. એટલે યાવત મનુષ્ય જે છે આત્મતત્વ જ્ઞાન પ્રત્યે અભિમુખ થાય, અને અભિમુખ થયેલા જે અવિદ્વાન વ્યક્તિ છે એ સાધન પરાયણ થઈ અને આ કોટીએ પહોંચે અને એને આત્મતત્વનો બોધ થાય. એ માટે શ્રુતિ હવે પ્રથમ મંત્રની અંદર આત્મતત્વનું જે સ્વરૂપ સંક્ષિપ્તથી જે બતાવ્યું હતું એનો ચતુર્થ મંત્રથી સજ્જનો, ચતુર્થ મંત્રથી લઈને 8 માટે 4, 5, 6, 7 અને 8 આ 5 મંત્રો દ્વારા આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે, જેથી કરીને અવિદ્વાનને આત્મતત્વનો બોધ અધિકાર પ્રાપ્ત કર્યા પછી થાય. એટલે અવિદ્વાન વ્યક્તિ હવે શું કરશે? એ મુમુક્ષુ બનશે, એ નિષ્કામ કર્મ કરશે, એ લોકાંતર ફળગામી કર્મ નહીં કરે, અને કર્મ ઉપાસના દ્વારા ચિત્ત શુદ્ધ પ્રાપ્ત કરીને સંન્યાસ ગ્રહણ કરી અને વેદાંતનું શ્રવણાદિ સાધન એ કરશે. તો પછી આ જે ચતુર્થથી લઈને 8મ શ્લોક પર્યંત જે આત્મતત્વના સ્વરૂપનું જે સજ્જનો નિરૂપણ કર્યું,
તો એ નિરૂપણ દ્વારા એને આત્મતત્વનો બોધ થશે. અને આત્મતત્વના બોધના ફળ સ્વરૂપે આ જ શ્લોકોની અંદર જે તત્ર કો મોહ કહ શોક ઇત્યાદિ ફળ બતાવ્યું, એ ફળનો ભાગીદાર એ જીવતા મુક્ત થઈ જશે. આ અભિપ્રાય છે શ્રુતિનો. એટલા માટે સજ્જનો, પ્રથમ મંત્રમાં ઉક્ત જે અર્થ છે એનું પ્રપંચ કરવાની ઈચ્છા વાળી શ્રુતિએ સર્વપ્રથમ અવિદ્વાનની નિંદા કરી. અવિદ્વાનની નિંદા દ્વારા સજ્જનો પ્રત્યેક અવિદ્વાન મનુષ્યને આત્મતત્વ પ્રત્યે શ્રુતિએ અભિમુખ કર્યા. અને હવે અભિમુખ કરી અને ચતુર્થ શ્લોકથી જો ભગવતી શ્રુતિ આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. તો સર્વપ્રથમ જો ભાષ્યકાર આ શ્લોક વિશે શું લખે છે, અવતરણમાં જો યસ્ય આત્મનો હનનાત અવિદ્વાંસઃ સંસરન્તિ તદ વિપર્યયેણ વિદ્વાંસો જના મુચ્યન્તે તે ન આત્માનઃ તદ કીદૃશમ આત્મતત્વમ ઇતિ ઉચ્યતે. અનેજત ઇતિ શ્લોક દ્વારા જો ચતુર્થ શ્લોકનું અવતરણ કે છે કે યસ્ય આત્મના હનનાત અવિદ્વાંસા સંસરંતિ. તૃતીય શ્લોક અને ચતુર્થ શ્લોકનો સંબંધ બતાવે છે. તૃતીય શ્લોક અને ચતુર્થ શ્લોકનો સંબંધ. તૃતીય શ્લોકમાં શું કહ્યું કે જે આત્માની હત્યાના કારણે અવિદ્વાંસ છે એ સંસારની અંદર સંસરણ કરે છે, જન્મ મરણમાં ડૂબકા થાય છે. એટલે કે યસ્ય આત્મનો હનનાદ, જે આત્મા છે એ આત્માના હનનના કારણે, હનનનો અર્થ છે ન જાણવો, હનનના કારણે અવિદ્વાંસ સંસરંતિ, અવિદ્વાન છે એ આત્માના બોધના અભાવને કારણે શું થાય, એને લાભ શું, એને શું ફળ મળે છે? સંસરણ. એ સંસારની અંદર સંસરણ કરે છે. પણ તદ વિપર્યયેણ, એનાથી ઉલટું, એનાથી ઉલટું વિદ્વાંસજના મુચ્યન્તે, જે આત્માને જાણી લે છે એ સંસારથી મુક્ત થઈ જાય છે. અવિદ્વાન આત્માને નહીં જાણવાને કારણે સંસરણ કરે છે, અને વિદ્વાન જે છે એ આત્માના જ્ઞાનના કારણે મુક્ત થઈ જાય છે. સજ્જનો, આવું આ આત્માનું સ્વરૂપ છે. તો તે ન આત્મહન, તો વિદ્વાન છે એ આત્મહન નથી, અને આત્મહન ન હોવાના કારણે એ મુચ્યંતે. તો પછી હવે જે અવિદ્વાન છે એના મનમાં અત્યધિક ઉત્કંઠા થઈ કે આવો આત્મા કેવો હશે કે જેને જાણવાથી વિદ્વાન મુક્ત થઈ જાય છે, અને જેને નહીં જાણવાના કારણે અવિદ્વાન સંસારમાં સંસરણ કરે છે. આ તત્ કીદૃશમ આત્મતત્વમ, આવી અત્યધિક જિજ્ઞાસા ઉભી થઈ કે તત્ એટલે આવું જે આત્મતત્વ જે તત્ સ્તુતિર જિજ્ઞાસામ જનયતી. જો ભાઈ સ્તુતિ અને નિંદા એ બેઉ જિજ્ઞાસાને પ્રગટ કરે છે, તો નિંદા છે ને એ જિજ્ઞાસાને પ્રગટ કરે છે, અને સ્તુતિ છે એ પણ જિજ્ઞાસાને પ્રગટ કરે છે. તો સ્તુતિ જિજ્ઞાસામ જનયતી એટલે તત્ કીદૃશમ આત્મતત્વમ, તો હવે અમારે આત્મતત્વને જાણવું છે. એ આત્મતત્વમ કીદૃશમ, એ આત્મતત્વનું સ્વરૂપ કેવું છે? તત્ એટલે તે આત્મતત્વ કીદૃશમ કેવું છે?
એ એવી જિજ્ઞાસા થઈ. ઉચ્ચતે શ્રુતિ ખુદ આત્મતત્વના સ્વરૂપનું વર્ણન કરી રહી છે સજ્જનો. સ્તુતિ ખુદ બતાવે છે કે આત્મતત્વનું સ્વરૂપ કેવું છે. તત આત્મતત્વ કીદૃશમ, એ કેવું છે આત્મતત્વ, એવી જિજ્ઞાસા થઈ. તો ઉચ્ચતે એટલે ચતુર્થ શ્લોકથી સજ્જનો, ચતુર્થ શ્લોકથી લઈને 8મા શ્લોક સુધીમાં આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન આ જે શ્રુતિ હવે અહીંયાથી કરી રહી છે. અને જત ઇતિ એ ચતુર્થ શ્લોકથી, એટલે ભગવાન ભાષ્યકારના કથન અનુસાર ચતુર્થ શ્લોકથી પ્રથમ મંત્રની અંદર કહેલા આત્મતત્વનું જે સંક્ષિપ્ત સ્વરૂપ છે એનું એ સ્વરૂપનું વિશેષ રૂપથી વર્ણન કરે છે. આત્મતત્વનું સ્વરૂપ કેવું છે એ માટે થઈને. તો ચતુર્થ શ્લોકથી લઈને 8મા શ્લોક સુધીનો વિચાર આપણે હવે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય. સ્વામી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે.